દુનિયામાં અમેરિકાના વર્ચસ્વને સતત પડકાર મળી રહ્યો છે। ભલે અમેરિકાના રાષ્ટ્રપતિ અનેકો યુદ્ધ રોકાવાનો શ્રેય લઈ રહ્યા હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે ન તો યુક્રેન રશિયા યુદ્ધ તેઓ અટકાવી શક્યા છે, ન ઇઝરાયલ હમાસ વચ્ચેનો તણાવ તેઓ ઓછો કરી શક્યા છે। અધૂરામાં પૂરું ઈરાન પણ અમેરિકાની એક વાત સાંભળવા તૈયાર નથી। આ તમામ પરિસ્થિતિઓ અને બદલાતા આંતરરાષ્ટ્રીય સમીકરણો વચ્ચે એશિયાના બે મોટા ખેલાડીઓ ભારત અને ચીન સાથે આવવા તૈયાર છે। જી હા, મંગળવારે બંને દેશોએ પોતાના સંબંધોને સ્થિર અને સકારાત્મક દિશામાં આગળ વધારવાનો સંકેત આપ્યો। બંને દેશોએ કહ્યું કે તેઓ એકબીજાને પ્રતિસ્પર્ધી નહીં પરંતુ સહયોગી ભાગીદાર તરીકે જુએ છે। આ નિવેદન નવી દિલ્હીમાં થયેલી ભારત ચીન વ્યૂહાત્મક વાટાઘાટ પછી સામે આવ્યું। આ વાટાઘાટમાં ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી અને ચીનના કાર્યકારી ઉપવિદેશ મંત્રી મા જાઓશુએ ભાગ લીધો હતો। મા જાઓશુ બ્રિક્સ સાથે જોડાયેલી બેઠકોના હેતુસર ભારત આવ્યા છે। ચીનના વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે બંને પક્ષો વચ્ચે આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક પરિસ્થિતિ, ઘરેલું અને વિદેશ નીતિ તેમજ દ્વિપક્ષીય સંબંધો પર મૈત્રીપૂર્ણ, સ્પષ્ટ અને ઊંડી ચર્ચા થઈ। ચીને કહ્યું કે જ્યારે દુનિયા અનેક જટિલ ફેરફારોમાંથી પસાર થઈ રહી છે, ત્યારે ભારત અને ચીને સાથે મળીને કામ કરવું જોઈએ। બંને દેશોએ પોતાના સંબંધોને લાંબા ગાળાના અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી જોવા જોઈએ। ચીન તરફથી આ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે બંને દેશ એકબીજા માટે વિકાસનો અવસર છે, જોખમ નથી। ચીને કહ્યું કે પારસ્પરિક વિશ્વાસને મજબૂત કરવો જોઈએ, સહયોગના ક્ષેત્રને વિસ્તારવો જોઈએ અને મતભેદોને સાચી રીતે સાંભળવા જોઈએ, જેથી સંબંધો સંતુલિત અને સ્થિર માર્ગ પર આગળ વધી શકે। બંને દેશોએ 2026 અને 2027માં બ્રિક્સની અધ્યક્ષતા દરમિયાન એકબીજાનું સમર્થન કરવા પર પણ સંમતિ દર્શાવી। સાથે જ સંયુક્ત રાષ્ટ્રની કેન્દ્રીય ભૂમિકા, બહુપક્ષવાદ અને ગ્લોબલ સાઉથ દેશો વચ્ચે તાલમેલ મજબૂત કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો। હવે તમને એ જણાવી દઈએ કે ભારતે ચીન સાથે મિત્રતા પર શું કહ્યું। ભારતના વિદેશ મંત્રાલયે પણ વાટાઘાટને વ્યાપક અને રચનાત્મક ગણાવી। મંત્રાલય અનુસાર ચર્ચામાં દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વાત થઈ, ખાસ કરીને એ વાત પર કે બંને દેશ પોતાના સંબંધોને કેવી રીતે સ્થિર અને મજબૂત બનાવી શકે। ભારતે સ્પષ્ટ કર્યું કે સીમા વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા બંને દેશોના સંબંધોની પ્રગતિ માટે અત્યંત જરૂરી છે। વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર શાંતિ જાળવવાને સંબંધોનો આધાર ગણવામાં આવ્યો। ભારતે એમ પણ કહ્યું કે બંને પક્ષોએ પોતાના નેતાઓના માર્ગદર્શનનું પાલન કરવાની પ્રતિબદ્ધતા ફરીથી વ્યક્ત કરી। વેપાર સાથે જોડાયેલા મુદ્દાઓ પર રાજકીય અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી આગળ વધવાની વાત કરવામાં આવી। વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કૈલાશ માનસરોવર યાત્રા ફરીથી શરૂ થવા પર સંતોષ વ્યક્ત કર્યો અને આશા વ્યક્ત કરી કે આવનારા સમયમાં તેનો વિસ્તાર વધુ વધશે। બંને દેશોએ હવાઈ સેવાઓ સાથે જોડાયેલી નવી સમજૂતીને ઝડપથી અંતિમ સ્વરૂપ આપવા અને વિઝા પ્રક્રિયાને સરળ બનાવવા પર સંમતિ દર્શાવી। લોકો વચ્ચે સંપર્ક વધારવા માટે વ્યવહારુ પગલાં લેવા પર પણ ચર્ચા થઈ। ભારતે બ્રિક્સની પોતાની વર્તમાન અધ્યક્ષતા દરમિયાન બહુપક્ષીય સહયોગ પર પણ વિચારો શેર કર્યા। ચીને ભારતમાં થનારા બ્રિક્સ શિખર સંમેલનની સફળતા માટે સમર્થન વ્યક્ત કર્યું। સાથે જ ચીને એમ પણ કહ્યું કે તે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની આકાંક્ષાઓને સમજે છે અને તેનું સન્માન કરે છે। વાટાઘાટ દરમિયાન બંને પક્ષોએ માન્યું કે તાજેતરના મહિનાઓમાં સંબંધોમાં સકારાત્મક પ્રગતિ થઈ છે। વર્ષ 2020માં પૂર્વીય લદ્દાખમાં સૈન્ય ગતિરોધ પછી સંબંધોમાં તણાવ રહ્યો હતો, પરંતુ તાજેતરની ઉચ્ચ સ્તરીય બેઠકો પછી સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગની ઓક્ટોબર 2024માં કઝાન અને ઓગસ્ટ 2025માં તિયાનજિનમાં થયેલી મુલાકાતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો, જેનાથી સંબંધોમાં સુધારાની પ્રક્રિયામાં ગતિ આવી।